તુલસીને બધી વખત મુદ્રા આપી ને એ એને કીધું કે પથ્થરના પાટા પથ્થરના પાડિયા બની જાઓ એ વયને કીધું કે તમે તુલસીનું વૃક્ષ બની જાઓ એટલે કીધું કે આપણે નહીં તુલસી વિવાહ નહીં કરતા એ એવી એક આપણે કહીએ છીએ મોરના પીંછાનો વાળો મુગટ કરાય કે મોરનું પીંછું ભગવાનને મુગટમાં તેમ લીધું એનું શું એવું તો ઉપર એ મુગટમાં લીધું હોય તો ખરું ને પણ જ્યાં રામ લક્ષ્મણ સીતા ત્યાં જતો તો આપણા આ વનમાં એ વખત પછી સીતાને તો પેલા વનવાસ લીધો એટલે તો ઉઘાડા પગનું સીતાનું પોટા વાગ્યા જે ખાડા આવે તારા લાગી મોટું પછી દેવ મને ખૂબ તરસ લાગી હવે મારે પાણી વગર પ્રાણ જાય છે એટલે પછી અને મને બધા વિચાર્યું દારૂ શરીર છોય પાણી નહીં મોર આવ્યો પણ મોરને આવીને વાતા બોલ્યું કે તમારે પાણી જુએ છે તો તમે હું ઉડીને જાઉં તો તમે આવો એટલે કે તમે એમ કે જાઓ એ તો અમે હના આવીએ તમે તો ઉડીને જાઓ અને અમારે તો હેડી ના પાનું એટલે કે અમને નિશાની હની રકત તેઓ જો પોણી છે એ અમે આવીએ એટલે કીધું કે એક એક પીંછું હું નોખતો જઉં છું એની નિશાની એ તલાવ આવો ને તમે આવો તે એટલે ત્યાં પહોંચ્યા ને મોર એટલે એનો પીંછો પૂરો થઈ ગયો એટલે મોરના પીંછો પૂરો થાય ને એટલે એનું આયુષ્ય નવો પીંછો થયો એટલે પછી આ તો રોમ પહોંચ્યા ને એટલે પોણી બતાવ્યું પોણી સીતાને રોમને લક્ષ્મણને પીધું પછી એને કીધું કે એમ કે માં જ આ તું માગીએ તને આપું મોરનું ભગવાનને કીધું એટલે કીધું કે મારા પીંછું મારા મુકટ થયું એટલે એ વચન આપેલું છે ને એટલે આ મોરનું પીંછું કથામાં કથાઓ મોરના પીંછાનો વાળે મુકટ ગણાયો તું ઘડીએ ગમ બોલો ભાઈ જેના વાજા હું અમારે કોઈ છે રાવળી સોંપી હરિના હાથમાં નાવડી સોંપી હરિના હાથમાં